લગ્નમાં વરરાજા સાથે એવું તો શું થયું કે લગ્નની જગ્યાએ વરરાજાની અર્થી ઉઠી? નમસ્કાર મિત્રો, લગ્નમાં વરરાજાની જાનના બદલે અર્થી ઉઠી. શું છે આ ઘટના અને ક્યાંની છે આ કહાની? આવો જાણીએ. જી હા મિત્રો, આ ઘટના છે અમરેલી જિલ્લાના મીઠાપુર ગામની, જ્યાં બન્યું એવું કે લગ્નના આગલા દિવસે ભાવિ પત્નીના પ્રેમીએ વરરાજાને મળવા માટે ગામની સીમમાં બોલાવ્યો હતો. વિશાલના લગ્નના ઢોલ ઢબુકી રહ્યા હતા અને મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા. એટલામાં વિશાલ બહાર ગયો અને થોડા જ સમયમાં સમાચાર આવ્યા કે વિશાલની હત્યા થઈ ગઈ છે. સમાચાર આવતાની સાથે જ મકવાણા પરિવારના ઘરમાં શરણાઈના સૂરના બદલે મોતનો માતમ છવાઈ ગયો હતો. જ્યારે ઘટનાની વિગતે વાત કરીએ તો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ગામના વિશાલ મકવાણાની સગાઈ એક યુવતી સાથે થઈ હતી, જેના 22 ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા. પરંતુ વિશાલની મંગેતર સાથે શોએબ નામના શખ્સને પ્રેમ સંબંધ હતો, જેથી શોએબને આ લગ્ન મંજૂર ન હતા. જેથી શોએબે વિશાલને ઇન્સ્ટાગ્રામ ઉપર અગાઉ પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે વિશાલે તેને નજરઅંદાજ કરી હતી. આ દરમિયાન 20 ફેબ્રુઆરી અને ગુરુવારના સાંજના સમયે શોએબે વિશાલને દલખાણિયાની સીમમાં બોલાવ્યો હતો, જેથી વિશાલ મકવાણા શોએબને મળવા માટે ગયો હતો, જ્યાં શોએબ અને તેમનો મિત્ર પણ ત્યાં હાજર હતો. વિશાલ મકવાણા શોએબને મળવા જતા જ્યાં બોલાચાલી ઉગ્ર બનતા શોએબે તીક્ષ્ણ હથિયાર વડે વિશાલનું ઢીમ ઢાળી દીધું હતું. શોએબ અને તેમનો મિત્ર ઘટનાને અંજામ આપી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ વિશાલની હત્યાના સમાચાર મળતા જ જે ઘરમાં લગ્નની શરણાઈ વાગવાની હતી ત્યાં મોતનો માતમ છવાઈ ગયો હતો. હત્યાના ઘટનાને પગલે પોલીસ પર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાશને ફોરેન્સિક રિપોર્ટ માટે ભાવનગર હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. જ્યારે મૃતક વિશાલ મકવાણાના પિતાએ ધારી પોલીસ સ્ટેશનમાં 2 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે.